હવામાન વિભાગના નિષ્ણાંત મલાલ પટેલે વરસાદ માટે કરી છે આગાહી છે અને કહ્યું છે કે 20 તારીખ સુધી એટલે કે 20 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ યથાવત રહેશે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં 20 તારીખ સુધી વરસાદી ઝાપટા પડશે અને ત્યારબાદ જોર ઘટી જશે। 18 થી 20 જુલાઈમાં એક મજબૂત સિસ્ટમ બનશે। બંગાળના ઉપસાગરમાં આ સિસ્ટમ બની રહી છે, જેના કારણે બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે। તો 26 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। હવે ચોમાસાની ધરી જે છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં જશે, એટલે હવે વરસાદની માત્રા ઘટશે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની માત્રા ઘટી જશે। દક્ષિણ ગુજરાતમાં કંઈક અંશે વરસાદ રહેશે, પશ્ચિમ ઘાટમાં જે ટ્રફ રેખા છે જેના લીધે, પરંતુ હવે ધીરે ધીરે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, પંચમહાલના ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, સાબરકાંઠાના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, અરવલ્લીના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, સમીહારીના ભાગો, આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 20મી સુધી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 18મીએ બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ બની રહી છે, પછી ડીપ ડિપ્રેશન બને, જેના કારણે આનો ઘેરાવો મોટો છે